મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય 1/9/2025 ને સોમવાર, ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ, 9મી તિથિ, વિષકુંભ યોગ, જ્યેષ્ઠા નક્ષત્ર અને આજના ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:55 થી 12:46 સુધી અભિજીત મુહૂર્ત ચાલવાનું અને આજનો રાહુકાળ 7:34 થી 9:09 સુધી રાહુકાળનું પરિભ્રમણ થશે. મિત્રો, આ અભિજીત મુહૂર્ત અને રાહુકાળ શું કહેવાય? તો અભિજીત મુહૂર્તની અંદર તમારા કોઈ પણ કાર્ય, કુંભ મૂકવો, નવું વાહન લેવું, નવી જોબમાં ઇન્ટરવ્યૂ આપવા જવું, આવા કોઈ પણ કાર્યો, શુભ કાર્યો હોય તે બધા કરી શકાય. અને રાહુકાળની અંદર કોઈ પણ સારા કાર્યો કરી ન શકાય, કારણ કે સારા કાર્યો કરવાથી તેમાં વિઘ્ન આવે છે અને લાંબી મુસાફરી પણ આમાં ના કરી શકાય રાહુકાળની અંદર, કારણ કે રાહુકાળની અંદર મુસાફરી કરવાથી બહુ મોટા વિઘ્નો આવે છે. ક્યારેક મોટા અકસ્માતો પણ થતા રાહુકાળમાં જોવામાં આવેલા છે. તો મિત્રો, આ રાહુકાળની અંદર આવા કોઈ પણ શુભ કાર્યો ન કરવા. મિત્રો, આપણે દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા એક નાનકડો પ્રયોગની વાત કરીશું કે મારા દરેક વાલા જ્યોતિષ મિત્રોને, જેટલા પણ જ્યોતિષ પ્રેમીઓ હોય તેટલા દરેક મારા જ્યોતિષી મિત્રોને એક આપણે ટિપ્સ આપીશું. તો જન્મ કુંડલીની અંદર ગુરુ અને રાહુનો ચાંડાલ દોષ બહુ મોટું પરિવર્તન લાવે છે. મિત્રો, તો જ્યારે જેની પણ કુંડલીમાં, પછી સ્ત્રી જાતક હોય કે પુરુષ જાતક હોય, પુરુષ જાતક કરતાં સ્ત્રી જાતકમાં વિશેષ પ્રમાણમાં આ ઘટનાઓ બનતી જોવા મળે છે. તો જેની પણ કુંડલીમાં ગુરુ અને રાહુનો ચાંડાલ દોષ હોય તેવા જાતકો, કારણ કે ગુરુ જ્ઞાનનો કારક અને રાહુદેવ ભ્રમ. જ્યારે જ્ઞાનની અંદર ભ્રમ આવે ત્યારે ભ્રમણામાં માણસ ઘૂસી જાય અને પોતાના જ્ઞાનનો ભ્રમ કરી નાખે. એટલે આવા યોગની અંદર શું થાય? તો જે ભાવના કારક બનતા હોય ને જે ભાવના સ્વામી બનતા હોય ગુરુદેવ, આ દરેક બાબતોમાં વિઘ્ન હરતા કરાવડાવે. ધનની અંદર જો ગુરુ રાહુનો ચાંડાલ દોષ હોય તો ધનના લગતા પ્રોબ્લેમ કરાવડાવે. અને સપ્તમ સ્થાનના માલિક જ્યારે બનતા હોય ત્યારે પતિ પત્ની વચ્ચે વિવાદ ઊભો કરાવડાવે. મિત્રો, સ્ત્રી જાતકની કુંડલીમાં જ્યારે ગુરુ રાહુનો ચાંડાલ દોષ હોય તો અમારા મત અને અમારા અનુભવ પ્રમાણે દાંપત્ય જીવનમાં બહુ મોટા વિખવાદો પડતા જોવામાં આવેલા છે. તો આવા વિખવાદો અને આવા ગુરુ રાહુના ચાંડાલ દોષની અંદર આવા કોઈ પણ વિખવાદો ન થાય અને આવા કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ના થાય, તેના માટે એક નાનકડો ઉપાય આપ કરો અને ગુરુ અને રાહુના ચાંડાલ દોષમાંથી નિરાકરણ અને મુક્તિ મેળવો. મિત્રો, ગુરુવારના દિવસે તમે સાંઈબાબાની આરાધના પણ કરી શકો છો. ગુરુવારના દિવસે પીળી વસ્તુ, ચણાની દાળ કે પીળું વસ્ત્ર તમે દાનમાં પણ આપી શકો છો. ગુરુવારના દિવસે તમે એક ચપટી હળદર તમારા સ્નાન કરવાના પાણીની અંદર નાખી અને સ્નાન કરો. અને દર ગુરુવારના દિવસે શિવજીના મંદિરે જઈ દૂધ, પાણી અને કાળા તલથી શિવજીના મંદિરે અભિષેક કરો તો ગુરુ અને રાહુના ચાંડાલ દોષમાંથી મિત્રો મુક્તિ મળે છે. આ ગુરુ રાહુના ચાંડાલ દોષને મિનિમમ 11 કે 21 ગુરુવારને 11 કે 21 રાહુના મંત્રો કરવાથી પણ શાંતિ મળે છે. મિત્રો, આ હતું આજનું આપણું ગુરુ રાહુના ચાંડાલ દોષની ટીપ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આપણે પંચાંગ જોયું. આપણે આજના ગ્રહ ગોચરની વાત કરીએ તો આજના ગ્રહ ગોચરમાં મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે. કર્ક રાશિમાં શુક્રદેવનું, સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે. કન્યા રાશિમાં મંગળદેવનું અને વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શનિદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આપનું ગોચર ગ્રહનું પરિભ્રમણ. મિત્રો, હવે આપણે વાત કરીશું મેષથી લગી અને મીન રાશિના જાતકોને આપના માટે આ દિવસ કેવો રહેશે અને કયા પ્રકારના નાના ઉપાયો કરવાથી આપને આ સમયની અંદર, આજના દિવસ પૂરતી આપને કેટલી મુશ્કેલીમાંથી બહાર આવી શકાય. મિત્રો, આજે આપણે જે વાત કરીશું તે આપના ચંદ્ર રાશિ ઉપર આધારિત વાત કરીશું. જે પણ જાતકોનું નામ ચંદ્ર રાશિ એટલે કે ચંદ્ર રાશિ ઉપર નામ ચાલતું હોય તેવા જાતકોએ આ રાશિ ભવિષ્યનું વિશેષમાં અનુકરણ કરું. મિત્રો, વાત કરીએ મેષ રાશિ, તો મેષ રાશિના જાતકોને
આજના દિવસમાં કોઈ પણ કાર્યમાં જતા પહેલા પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરીને જવું, કારણ કે આજના દિવસે આપનો 8મો ચંદ્ર ચાલે છે અને 8મો ચંદ્ર વિઘ્નહર્તા કહી શકાય. તો 8મા ચંદ્રની અંદર આપણે વ્હીલ વારસા પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો પણ જોઈ વિચારીને કરવા. માનસિક સ્થિતિ તમારી ખોરવાય નહીં તેનું પણ તમારે ધ્યાન રાખવું. માતાના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ તમારે પસાર કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ ન બને તેની કાળજી રાખવી. પાર્ટનરશિપના ધંધામાં કોઈ નવું પ્લાનિંગ કરવું હોય તો આજના દિવસમાં કરી શકાય, પણ પાર્ટનર તરફથી કંઈક મુશ્કેલી કે કંઈક ધોકો ન મળે તેની કાળજી લેવી. સાથે સાથે નાની મુસાફરીની અંદર આજે જવાથી કે કોઈ તાર ટપાલ કે ટેલિફોનિક આપણે કોઈ ઇન્ટરવ્યૂ કે કોઈ જગ્યાએ જવું હોય તો તેમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાની બાબતો કરી શકાય. નાણાકીય લેવડ દેવડમાં આજે ધ્યાન રાખવું. કોઈને ઉછીના નાણાં આપવા નહીં અને ઉછીના નાણાં લેવા પણ નહીં. આજના દિવસની અંદર તમારા માતા તરફથી તમને કંઈક તકલીફો ઊભી થાય અને કૌટુંબિક બાબતોમાં કોઈ વાદ વિવાદમાં પડવું નહીં. તો મિથુન રાશિના જાતકોએ આજે શિવજીની આરાધના કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના જાતકોએ આજે જે જાતકો શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આજે જોઈ વિચારીને કાર્યો કરવા. મનની અંદર કોઈ પણ ઉતાવળા નિર્ણયો ન લેવા, જેના કારણે શેર સટ્ટા લોટરીમાં આજે નુકસાન થવાના યોગો પણ કરી શકાય. મિત્રો, જે જાતકો પ્રેમી યુગલ હોય તેવા જાતકોએ આજે કોઈ પણ જગ્યાએ મળવાનું થાય અને ઘણા સમયથી તમારા પ્રેમમાં તિરાડ પડી હોય તો આજે મળવાના યોગ પણ ઊભા કરી શકે છે. મિત્રો, આજે તમારે મન અને આત્માથી કરેલા કાર્યો સુંદરતા પ્રાપ્ત કરે છે. આજના દિવસે તમારે શિવજીની આરાધના કરવી અને વિશેષમાં દૂધ અને પાણીથી અભિષેક કરવો, ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખને લગતા કોઈ પણ ધંધાની અંદર જોઈ વિચારીને કાર્યો કરવા. આજે કંઈક નવું મકાન લેવું હોય કે નવા વાહનને કંઈક પ્લાનિંગ કરવું હોય કે ઘણા સમયથી તમારા વાહન કે મકાનમાં કોઈ લે વેચની બાબતો ચાલતી હોય તો આજના દિવસમાં આપનો આ સમય સુંદરતા પ્રાપ્ત કરી શકે તેવું કહી શકાય. મિત્રો, આજના દિવસમાં તમે સૂર્યદેવને પાણીનો અધર્વ આપો અને ઓમ સૂર્યાય નમઃની એક માળા કરી અને દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ નાની મુસાફરી કરતા પહેલા જોઈ વિચારીને કરવું. પડવા વાગવાના યોગોની બાબતો કહી શકાય, પણ સાથે સાથે આજે આપણે ધનલાભ પણ કહી શકાય. નાની મુસાફરીમાં ધન પણ મળી શકે છે. તો આજે નહીં સારું અને નહીં ખરાબનો દિવસ કહી શકાય. તો આજના દિવસમાં તમારે શિવજીના મંદિરે જઈ અને પાણીથી અભિષેક કરીને ઓમ નમઃ શિવાયના 11 મંત્ર બોલી આજના દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં વાણીને લગતા કોઈ પણ ધંધા હોય, જે જાતકો બિઝનેસ કરતા હોય કે જે સેલ્સમેનની બાબતો, સેલ્સમેનનું કામગીરી કરતા હોય કે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ આજે આપણે ઉપલા અધિકારીઓથી સાવચેતી લેવી. વાણીથી તમારા સંબંધોમાં કોઈ બાબતો ઊભી ન થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં તમે કુળદેવીની, તમારા ઈષ્ટદેવની 11 મંત્રો કરી અને દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની, વૃશ્ચિક રાશિના જાતકોએ આજે મન ઉપર કંટ્રોલ લેવું, કારણ વગરના કોઈ પણ ચિંતાઓ ન કરવી. માનસિક સ્થિતિ તમારી નેગેટિવ અને પોઝિટિવ થયા કરે તેના માટે આજે તમારે ઓમ નમઃ શિવાયના મંત્રથી શરૂઆત કરવી, માતાના ચરણ સ્પર્શ કરવા અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીએ ધન રાશિની, તો ધન રાશિના જાતકોએ આજે કોઈ પણ મોટી મુસાફરી ન કરવી. જે જાતકોને આજે કોર્ટ કચેરીની બાબતોમાં જવું હોય તો જોઈ વિચારીને જવું, અથવા તો શક્ય હોય તો આમાં ન પણ જવું. આજે તમારે ઘણા ટાઈમથી કોર્ટ મેટર ચાલતી હોય કે કોઈ વિદેશની બાબતો હોય તો તેમાં વિઘ્ન આવવાના ચાન્સીસ કરી શકાય. તો આજના દિવસમાં તમારે હનુમાનજીની આરાધના કરવી અને શિવજીની આરાધના કરવી. મિત્રો, વાત કરીએ મકર રાશિની, મકર રાશિના જાતકોએ આજે આકસ્મિક ધન લાભના યોગ છે. શેર સટ્ટા લોટરીમાં આપને ખૂબ ધન મળવાની બાબતો પણ કરી શકાય અને આજે તમે કરેલા કાર્યોમાં 100% સફળતા પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આજે આપને મોટા ભાઈ તરફથી અને સંતાન તરફથી કંઈક લાભ થવાની બાબતો બની શકે. તો આજના દિવસમાં તમારે તમારા મોટા ભાઈ અને તમારા સંતાનથી લાભ થાય માટે તમારે ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી
અને દિવસની સફળતા પ્રાપ્ત કરી. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોને, જે જાતકો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ આપના ઉપલા અધિકારીઓથી આપને સાથ ને સહકાર મળે અને આજે આપે કોઈ પણ રાજકીય ક્ષેત્રે જોડાવું હોય તો પણ આજે જોડાઈ શકો છો. મિત્રો આજના દિવસમાં આપે હોમ શમ શનિચરાય નમઃની 11 મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી શકો. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોએ આજે ભાગ્યની ઉન્નતિ માટેનો દિવસ કહી શકાય. ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય, નાણાકીય લાભ થવાનો યોગ પણ કરી શકાય. જે જાતકો ઘણા સમયથી સંતાનની બાબતોથી પીડાતો હોય તેવા જાતકોને સંતાનથી સારા સમાચાર મળે. સંતાનના કોઈ મેડિકલ પ્રશ્ન ચાલતા હોય તો તેમાંથી પણ આજે નિવારણ આવે. મિત્રો આજના દિવસમાં તમારે હોમ ગુરુવે નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસમાં સુખ અને શાંતિ મેળવી શકો છો. મિત્રો હવે ફરી મળીશું આ જ ચેનલમાં આ જ સમયે અને આપણે દરેકના ટિપ્સ લઈને મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.